નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં જ રોજે રોજ હંગામાની જોવા મળતી સ્થિતિ। સંસદ સત્રના પ્રારંભે પ્રથમ દિવસે જ અચાનક રાજીનામું ધરી દેતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સમગ્ર દેશમાં ચર્ચા। સત્તાધારી કોર્પોરેટરો અને નગરજનોના વિરોધ વચ્ચે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજવા આગળ વધતી મનપા, બંને ધારાસભ્યોએ બાજી સંભાળવી જરૂરી। ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ ફરી ચર્ચામાં। ઓસવાડ હાઇટ્સના મામલે એફઆઈઆર ન નોંધાય તે માટે હોદ્દેદારોના ધમપછાડા। જામનગરમાં મેળાના 8 ઓનલાઈન ટેન્ડરમાં ₹94 લાખની જંગી આવક મેળવતી મનપા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદમાં ગઈકાલે સોમવારે ચોમાસુ સત્રની શરૂઆત થતાં જ પ્રથમ દિવસે હંગામો જોવા મળ્યા બાદ આજે સત્રના બીજા દિવસે પણ સંસદ શરૂ થતાની સાથે જ પક્ષ વિપક્ષ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો। વિપક્ષી સાંસદોએ બિહારના વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન અને અન્ય મુદ્દાઓ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકસભા અને રાજ્યસભામાં હોબાળાને કારણે બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ આપ્યો છે। ધનખેડે આરોગ્યના કારણો દર્શાવી રાજીનામું આપ્યું હતું, જેના પગલે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કર્યું હતું। સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષે બિહારના વોટર લિસ્ટના મુદ્દે અને પહેલગામ તેમજ ઓપરેશન સિંદૂર જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર જોરદાર હોબાળો મચાવ્યો હતો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ સહિત અનેક સાંસદોએ સંસદ ભવનના મકર દ્વાર પર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભા બંને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ જતા બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી ફરીથી સ્થગિત કરવામાં આવ્યા હતા। ભૂતકાળમાં અને તાજેતરમાં પોતાના વિવિધ નિવેદનોને કારણે સમાચારો અને વિવાદોમાં રહેવા ટેવાયેલા જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। તેમણે રાજીનામામાં સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કર્યો છે। ગઈકાલે સોમવારે ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો। ચોમાસુ સત્રના પહેલા દિવસે તેઓ સક્રિય જોવા મળ્યા હતા। દિવસભર ગૃહ સારી રીતે ચાલ્યું હતું, પણ સાંજે અચાનક એવું શું થયું કે જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું? શું ખરેખર તેમના રાજીનામા પાછળનું કારણ સ્વાસ્થ્ય છે કે કોઈ રાજકારણ? વાસ્તવમાં જગદીપ ધનખડેના રાજીનામાના સમય અંગે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। તેમના અચાનક રાજીનામાની વાત વિપક્ષ સહિત કોઈ પણ વ્યક્તિ સમજી શકતી નથી। પહેલા દિવસના સત્રનું સંચાલન કર્યા પછી કોઈ ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું હોય તેવું દ્રશ્ય અત્યાર સુધીના ભારતીય સંસદીય ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી। પ્રથમ દિવસે એક્ટિવ પણ દેખાયા તો અચાનક સાંજે રાજીનામું કેમ આપ્યું? તેમણે આરોગ્યનું કારણ આપી રાજીનામું આપ્યું છે। જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી। રાજીનામાના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કદાચ એવું બને કે આગામી દિવસોમાં ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની ખરી વિગતો ધીમે ધીમે અને ત્રુટક સ્વરૂપમાં બહાર આવી શકે છે। જોકે હાલમાં સમગ્ર પ્રકરણ રહસ્યમય દેખાઈ રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેળાનો આખરી નિર્ણય ધારાસભ્યો કરશે અને ઓસવાડ સમાજમાં પોલીસ એફઆઈઆરની સંભાવનાઓ અંગે ગરમાગરમ ચર્ચાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા
ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, શરૂ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડના મોટા ભાગના વિસ્તારમાં હંગામી ST ડેપો કાર્યરત છે. આ અંગે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ એવી પ્રતિક્રિયા આપી છે કે પ્રદર્શન મેદાનમાં મેળાના દિવસો દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારીઓ અમે લઈએ છીએ. એવું સોગંદનામું મહાનગરપાલિકાએ અદાલતમાં જાહેર કરવું જોઈએ, તેમ વિપક્ષના નેતા ધવલ નંદાએ માંગણી કરી છે. આ ઉપરાંત ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળો ન કરવા માટેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે, ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરના વિરોધ વચ્ચે આ શ્રાવણી મેળા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું નિર્ણય લેશે તેના તરફ લોકોની મીટ મંડાઈ છે. 100 વાતની એક વાત કહીએ તો લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવો જામનગરની જનતા માટે હિતાવહ નથી,
કારણ કે પ્રદર્શન ગ્રાઉન્ડની 50% જગ્યામાં એસટી ડેપો હંગામી ધોરણે કાર્યરત છે. આ એસટી ડેપોમાં રોજ 1000થી વધુ બસોની અવરજવર થાય છે. સાથે 40થી 50,000 પેસેન્જરોનો અહીં ટ્રાફિક જોવા મળે છે. આ ઉપરાંત 7 રસ્તા ખાતે ફ્લાયઓવરનું કામ ચાલુ છે, જેને કારણે પણ આ વિસ્તારમાં સતત કાયમી માટે ટ્રાફિક રહે છે. જો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળો યોજવામાં આવશે તો આ મેળો માણવા માટે સામાન્ય દિવસોમાં 50,000થી 1 લાખ લોકો આવતા હોય છે. તેમજ જન્માષ્ટમીના તહેવારમાં સતત 5 દિવસ 2 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે. દરેક લોકો આ મેળો માણવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને આવતા હોય છે. સૌપ્રથમ તો આટલી જંગી સંખ્યામાં આવતા 2 વ્હીલર અને 4 વ્હીલરના પાર્કિંગનો પ્રશ્ન જટિલ બનશે. તેમજ 50,000થી વધુ જનતાનો આ ગ્રાઉન્ડમાં કોઈ સંજોગોમાં સમાવેશ થશે નહીં, જેને કારણે અમુક સમય અવરજવર માટે જ બંને સાઇડ બ્લોક થઈ જશે તેવો પણ જાણકાર લોકોએ અનુભવના આધાર ઉપર મત વ્યક્ત કર્યો છે. આ બ્લોક થવાના સમયે કોઈ પણ પ્રકારની અફડાતફડી મચે તો શું થાય તેની કલ્પના જ કરવાથી ધ્રુજારી છૂટે છે. દુઃખની વાત એ છે કે જીટીપીએલ જામનગર ન્યૂઝ મેળો ન યોજવા અંગે તેમજ ફેર વિચારણા કરવા છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના સત્તાધીશો સામે એક પ્રકારની ઝુંબેશ ઉપાડી છે. આ ઝુંબેશમાં નામી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જોડાયા છે. તેઓએ પણ મેળો યોજવા અંગે લાલ બત્તી મહાનગરપાલિકાને બતાવી છે. છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો સાઇડ ઇફેક્ટની ચિંતા કર્યા વગર મેળો યોજવાની જીદ પકડી હોય તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. કોઈ સંજોગોમાં નાના ગ્રાઉન્ડમાં મેળો યોજવો શક્ય નથી, તેમજ વાહનોના અને જનમેદનીના ટ્રાફિકને કંટ્રોલ કરવો શક્ય નથી. છતાં પણ મહાનગરપાલિકા શા માટે મેળાનો જુગાર રમવા માંગે છે તે સમજાતું નથી. એક કહેવત છે કે ઝેરના પારખા ન હોય, જો ઝેરના પારખા કરીએ તો ભગવાન પણ આપણને બચાવી શકતા નથી. તે મહાનગરપાલિકા પણ આ મેળો યોજવાની જીદમાં ઝેરના પારખા કરી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શન ગ્રાઉન્ડની સાઇટ ઉપર રૂબરૂ જઈ મેળાના આયોજન અંગે પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપવો જોઈએ તેવી પણ જનતામાંથી માંગ ઉઠી રહી છે. આ વખતે જો મેળાનું આયોજન થાય તો માત્ર ને માત્ર ભગવાન ભરોસે થશે, કારણ કે જંગી જનમેદનીને કંટ્રોલ કરવા માટે મહાનગરપાલિકાએ ભગવાન ઉપર જ ભરોસો રાખવો પડશે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા મત વિસ્તારના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ પણ મહાનગરપાલિકાએ મેળો યોજવાના લીધેલા નિર્ણયનું ચિંતન કરવું જોઈએ તેમજ તેની સાઇડ ઇફેક્ટ અંગે અનુભવી લોકો પાસેથી અભિપ્રાય મેળવી આ લોકમેળાના આયોજનને કન્ટિન્યુ કરવો કે રદ કરવો તેનો નિર્ણય મહાનગરપાલિકાને જણાવવો જોઈએ તેવી જામનગરના બંને ધારાસભ્યો પાસે નગરજનો આશા રાખી રહ્યા છે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટે જીઆઈડીસીની જગ્યામાં ઓસવાડ હાઇટ્સ નામનું કોઈપણ જાતની મંજૂરી વગર એપાર્ટમેન્ટ બનાવેલ છે. આ એપાર્ટમેન્ટના અમુક ફ્લેટો જીઆઈડીસીની મંજૂરી લીધા વગર બારોબાર ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વેચી પણ માર્યા છે. આ પ્રકરણ થોડા સમય પહેલા મીડિયામાં ખૂબ જ ગાજ્યું હતું. આ સંસ્થાના ફાઉન્ડર ચેરમેન જયંતિભાઈ હરિયાએ રાજકોટ ચેરિટી કમિશનરને પણ આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી. ઓસવાડ સમાજના પૂર્વ ધારાસભ્યએ આ પ્રકરણની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ પ્રકરણની ગંભીરતાને લઈને જામનગર પોલીસને એફઆઈઆર કરવા સુધીના હુકમો અને સૂચનાઓ આપી હતી. છેલ્લા 4-5 દિવસથી આ પ્રકરણ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓસવાડ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામે પક્ષે એફઆઈઆર ન નોંધાય તે માટે છેલ્લા 4-5 દિવસથી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધમપછાડા શરૂ કર્યા છે. એફઆઈઆર ન નોંધાય અને બંને પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટે અમુક ઓસવાડ સમાજના અગ્રણીઓએ અંદરખાને ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફરિયાદ ન નોંધાય તો અમે હોદ્દેદારો ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છીએ. બીજી બાજુ જયંતિભાઈ હરિયા ઉપર પણ સમાધાન કરી લેવાનું દબાણ થઈ રહ્યું છે. જો એફઆઈઆર થાય તો હરિયા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ધરપકડ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડે. આ રીતનું કશું ન થાય તે માટે બંને પક્ષ તરફથી સમાધાન થાય અને ઘરની વાત ઘરમાં રહે તે માટે ઓસવાડ સમાજના આગેવાનો પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. સાથે સીએમઓમાંથી આ પ્રકરણની એફઆઈઆર નોંધવાની પોલીસને સૂચના આપી હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. આમ આ પ્રકરણે સમગ્ર જામનગરમાં ચર્ચા જગાવી છે. આ બધી વાત અંદરખાને ચાલી રહી છે, પરંતુ કોઈ પણ તરફથી સત્તાવાર સમર્થન મળતું નથી. પરંતુ એટલું નક્કી કે આગ લાગે ત્યાં ધુમાડા નીકળે, એટલે કે આ પ્રકરણમાં કોઈને કોઈ રીતે પ્રગતિ થઈ છે, એટલે જ એફઆઈઆર સુધીની વાતોએ જોર પકડ્યું છે. બીજો મતલબ કરીએ તો સમગ્ર શહેરમાં આ પ્રકરણે જે પ્રમાણે ચર્ચાઓ જગાવી છે તે વાતમાં દમ પણ હોવાનું જાણકાર લોકો કહી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મેળાના ઓનલાઈન ટેન્ડર અને કાલાવડ નાકા બહારના બ્રિજ પર સૂચના સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है.
टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં વર્ષે મેળાના સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાલમાં હંગામી એસટી ડેપો ચાલી રહ્યો હોય સૌ નગરજનો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા વિચાર્યા વિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરી રહી છે। મેળાના દિવસો દરમિયાન ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઊભા થશે અને બેદરકારીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે। આમ છતાં મહાનગરપાલિકા કોઈનું પણ સાંભળ્યા વિના પોતાના આયોજનમાં આગળ વધી રહી છે। આજે 22મી જુલાઈએ મહાનગરપાલિકાએ મેળા માટેના ઓનલાઈન ટેન્ડર ખુલ્લા મૂકી દીધા છે, જેમાં મશીન મનોરંજન અને આઈસ્ક્રીમના સ્ટોલના ટેન્ડર ખુલતા મહાનગરપાલિકાને ₹94 લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મેળાના ટેન્ડર મેળાના ઇન્ચાર્જ મુકેશ વર્ણવા એસ્ટેટ વિભાગના હરેશ વાણિયા માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ આ ઓનલાઈન ટેન્ડર ખોલ્યા હતા, તેમજ કોર્પોરેટર મનીષ કટારિયા, કિશન માડમ, અરવિંદ સભાયા ટેન્ડર ખોલવા સમયે હાજર રહ્યા હતા। આ મેળામાં કુલ 43 પ્લોટની હરાજી કરવામાં આવશે, જેમાંથી આજે 8 પ્લોટની ઓનલાઈન હરાજી કરી છે, જેમાંથી મહાનગરપાલિકાને ₹94 લાખની જંગી આવક થઈ છે। હવે ઓફલાઈન હરાજીમાં કુલ 35 પ્લોટની હરાજી કરવામાં આવશે। ઓફલાઈનનું ટેન્ડર તારીખ 24મીના રોજ ખોલવામાં આવશે। ગત વર્ષે કુલ 49 પ્લોટની હરાજી કરવામાં આવી હતી। આ વર્ષે 50% જેવી જગ્યા ઓછી હોવા છતાં મહાનગરપાલિકાએ પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યાઓ પર કુલ 43 પ્લોટ બનાવ્યા છે, એટલે કે ગત વર્ષ કરતાં 6 પ્લોટ ઓછા ફાળવ્યા છે। પ્લોટ ધારકોને હજુ સુધી મેળાના પ્લોટ ફાળવવામાં આવ્યા નથી, છતાં પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર રાઇડ્સનો સામાન જોવા મળી રહ્યો છે। આ રાઇડ્સનો સામાન કઈ પાર્ટીનો છે અને કોના કહેવાથી આ રાઇડ્સનો સામાન અહીં ઉતારવામાં આવ્યો છે તે અંગે મહાનગરપાલિકાએ અને કલેક્ટર કચેરીએ તપાસ કરવી જરૂરી બને છે। જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા જર્જરિત બ્રિજ પર ગઈકાલે સોમવારે રાત્રે એકાએક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને રોડની બંને તરફ ક્યાંય સુધી વાહનોની કતારો જોવા મળતી હતી, જેના કારણે આ બ્રિજને જર્જરિત જાહેર કરનાર મહાનગરપાલિકાને ચિંતાઓ થવા લાગી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પર ભારે વાહનોએ પસાર ન થવું એવું જાહેરનામું તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ ગઈકાલની સોમવારની પોઝિશન જોયા પછી આજે વહેલી સવારથી મહાનગરપાલિકા તંત્ર એકાએક ઝડપી બની ગયું હતું અને અહીં ભારે વાહનો પસાર કરવા નહીં એવું બોર્ડ લગાવી દીધું છે અને લોખંડનો ગટર પર ફિટ કરી દીધો છે, જેને કારણે હવેથી ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં। જામનગરની નાગમતી અને રંગમતી નદીમાં તેમજ જામનગરના તળાવમાં વરસાદી પાણીની સાથે દૂષિત પાણી ભળી જવાની બાબત કોઈના માટે નવી નથી। અત્રે નોંધનીય છે કે આ પ્રકારનું પાણીનું પ્રદૂષણ ભૂગર્ભ જળ મારફતે નગરજનોના આરોગ્ય અને જિંદગી સામે ગંભીર ચેડા હોવા છતાં જામનગર મહાનગરપાલિકા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ પ્રકારની બાબતોને ગંભીર લેખતી નથી। દરમિયાનમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના વૈજ્ઞાનિક અધિકારી કિશોર માલવ્યા અને આ કચેરીના પ્રાદેશિક અધિકારી GB ભટ્ટે જણાવ્યું છે કે અમે આ અગાઉ 27મી જૂને આ દૂષિત પાણીના નમૂનાઓ લીધા હતા અને આજે ફરીથી આ માટે નમૂનાઓ લઈ રહ્યા છીએ। સેમ્પલના અભ્યાસ બાદ વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવે છે। વડી કચેરીએથી જામનગરના કેટલાક ઔદ્યોગિક એકમોને બંધ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવે છે। જોકે આ સૂચનાઓના આધારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કેટલાક ઔદ્યોગિક એકમોને પ્રદૂષિત પાણીના મુદ્દે તાળા લગાવી દેવામાં આવ્યા છે। તે અંગેની કોઈ જાણકારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી। આ બોર્ડ દ્વારા સરકારી ઢબે ઉપરછલી કામગીરી કરવામાં આવે છે અને આ બોર્ડ માત્ર મીઠી વાતો કરે છે એ પ્રકારની છાપ વર્ષોથી છે, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ બંને અધિકારીઓએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। હવે રંગમતી અને નાગમતી નદીમાં જે ફીણ ઉત્પન્ન થવા બાબતની ફરિયાદ મળેલી, ત્યારે તમે 27 જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના છેક લાલપુર બાયપાસથી નવાગામ સુધીને સર્વે કરવામાં આવેલ અને અલગ જગ્યાથી સેમ્પલિંગ કરવામાં આવેલ, જેમાં એનાલિસિસ રિપોર્ટમાં જોતા એમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા થોડીક વધુ જણાયેલ। જે જોતાં એવું જણાય કે
નદીમાં ડોમેસ્ટિક પાણી ઘરગથ્થુ જે ઉત્પન્ન થતું પાણી ભળતું હોવાની શક્યતાઓ વધારે રહેલ છે. તેમજ કાલ પણ નદીમાં થોડાક પીણ બાબતે ફરિયાદ મળેલ, તેથી આજ રોજ લાલપુર બાયપાસ પાસેથી એક ચેનલ જે આપણે રણબંધ તળાવમાં જાય છે તેમાંથી એક બાયપાસ લાઇન રંગમતી નદીમાં પણ ભળે છે. જે 27 જૂનના રોજ સેમ્પલિંગ કરવા આવેલ ત્યારે પાણી થોડુંક આછા પીળા કલરનું જોવા મળેલ અને તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જોવા મળેલ. તેથી આજ પણ સેમ્પલિંગ કરેલ, પણ આજે તો વધારે પડતું વરસાદને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો હોય તેવું જાણવા મળેલ છે. આજે પણ સેમ્પલ કરેલ છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. અને જો દરિયાળમાંથી પણ આવવાની શક્યતા છે જીઆઈડીસીમાંથી, તેમાંથી અમે લોકો વારંવાર ઓચિંતા ચેકિંગ કરવામાં આવે છે અને એમાંથી જો કોઈ એસિડિક પાણી કે ગંદુ પાણી ચડતો હોય તો એને નોટિસ પણ આપી છે, ક્લોઝર પણ આપી છે. એવા ઘણા બધા યુનિટને એનઓડી પણ આપવામાં આવે છે. જે દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને રંગમતી અને નાગમતી નદીમાં ઘણી વખત ફીણ જોવા બાબતની ફરિયાદો મળે છે. આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત વર્ષે તેમજ આ વર્ષે બંને નદીઓમાંથી સેમ્પલિંગ કરવામાં આવેલ છે. હાલમાં 27મી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે. એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે. આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે ઘરગથ્થુ ગંદુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવે છે અને તેમાં જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી વરસાદી ડ્રેનેજ લાઇનમાં છોડતો માલુમ પડે છે તો એની મુલાકાત લઈ અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે કે જેમાં એકમને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે બાબતનો વડી કચેરીને મોકલવામાં આવે છે. અને બોર્ડની વડી કચેરી દ્વારા આ પ્રકારે ગત વર્ષ દરમિયાન 19 એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને 34 એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે. જામનગર નજીકના ખીમરાણા ગામની આજુબાજુમાં ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓની ખોપડી અને પશુઓના હાડકા સહિતની ચીજો લાંબા સમયથી પડી હોવા છતાં આ અંગે જામનગરના કોઈ પણ તંત્ર દ્વારા કશી જ કાર્યવાહી કે કોઈની પૂછપરછ હજુ સુધી કરવામાં આવી નથી. આ મામલા અંગે ખીમરાણાના જાગૃત લોકોએ જામનગરના જાગૃત યુવા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને વાત કર્યા પછી આ અંગે ફાઉન્ડેશનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કલેક્ટર તથા એસપી કચેરીમાં અંગે રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખીમરાણા નજીકના આ સ્થળે 2-3 ટ્રક ભરાઈ એટલા પશુઓના હાડપિંજર કેવી રીતે અને કોણ ફેંકી ગયું તે અંગેની તપાસ લાંબા સમયથી થવા પામી નથી, જે એક અચરજ કહેવાય. આજે મંગળવારે જાગૃત યુવા ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ રાહુલ દુધરેજિયા અને મંત્રી ધ્રુવરાજસિંહ જાડેજા વગેરેએ આ લેખિત રજૂઆત કરી છે અને હાર્દિકસિંહ ચુડાસમાએ આ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજનો અમારો ઉદ્દેશ છે કે એક ખીમરાણા ગામની અંદર બહોળી સંખ્યામાં ગાય માતા અને ઓબોલ પ્રાણીઓના હાડકા મળી આવેલ છે. આ રેકેટ પહેલા 2 થી 3 મહિના લગી ચાલી રહ્યું છે, પણ અમારી યાર્ડમાં હમણાં 2 દીથી આવેલું છે. એટલે અમે ત્યાં વિઝિટ કર્યું અને અમે અહીંયા બહોળી સંખ્યામાં 2 થી 3 ખટારા ભરાય એવડી સંખ્યાની અંદર અહીંયા અબોલ પ્રાણીઓના અને ગાય માતાઓના હાડકા અને મુખ પડેલા હતા. એ દરમિયાન અમે આજે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે આ અવળી બધી બોડી સંખ્યાની અંદર આટલા બધા હાડકા ક્યાંથી આવ્યા અને આ હાડકા આવ્યા તો તેનું ચામડું અને માંસનું શું થયું અને હાડકા પણ ત્યાંથી વેપાર થઈ રહ્યો છે એવી પણ અમને બાતમી મળેલી છે. એટલે અમારી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને એવી રજૂઆત છે કે આ રેકેટ જે ચાલી રહ્યું છે તેની અંદર તદ્દન એક તપાસ કરે અને આની અંદર જે સંડોવાયેલા હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ રાખી અમે આજ કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર અને અરજી આપેલી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક કોર્પોરેશન હસ્તકની શાળા નંબર 31 આસપાસના વિસ્તારમાં કેટલાક ઝૂંપડા હટાવવામાં આવ્યા છે.
એસ્ટેટ શાખા આ પ્રકારની પરચુરણ કામગીરીને દબાણ હટાવ ઓપરેશનમાં ખપાવે છે. આ પ્રકારની ઝૂંપડપટ્ટી આખા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી છે. ઘણી સરકારી અને કોર્પોરેશન હસ્તકની જમીનો પર આ પ્રકારની ઝૂંપડપટ્ટી સમયાંતરે ખડકાઈ જતી હોય છે. આ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પૈકી ઘણા રહેવાસીઓ ભંગાનો ધંધો કરતા પણ હોય છે. તેમનો ભંગાનો સામાન પણ કોર્પોરેશનની જગ્યાઓ પર ખડકાયેલો જોવા મળતો હોય છે. એસ્ટેટ શાખાએ જણાવ્યું છે કે ઝૂંપડપટ્ટીની સાથે સાથે આવો ભંગાનો સામાન પણ હટાવવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ બિગજામ સર્કલ પાસે 31 નંબરની સ્કૂલ વાળો જે રોડ આવેલો છે એ રોડ ઉપર ઘણા બધા ભંગારના તેમજ બીજા ઘણા બધા દબાણો થઈ ગયેલા હતા. એ દબાણો દૂર કરવાની હાલે કાર્યવાહી ચાલુ છે, જેમાં રોડ ઉપર અમુક જગ્યાએ ઝૂંપડા, પછી ત્યાંથી એક કેનાલ પસાર થાય છે, જે કેનાલ ઉપર સ્લેબ ઉપર પણ ઘણા બધા દબાણો થયેલા હતા. તે બધા દબાણો દૂર કરવાની હાલે કાર્યવાહી ચાલુ છે. ભવિષ્યમાં પણ આ ટાઈપના જે દબાણો જે પાણીમાં નડતરરૂપ હશે અથવા કેનાલ ઉપર બનાવેલા હશે એના ઉપર કાર્યવાહી આ રીતે ચાલુ રાખવામાં આવનાર છે. પંજાબના અમૃતસર ખાતે આવેલા શીખ ધર્મના સુવર્ણ મંદિર ખાતેના હરમંદિર સાહેબના હેડ ગ્રંથિ રઘુવીર સિંઘજી જામનગરની મુલાકાતે આવ્યા હતા. જે અનુસંધાને જામનગરના ગુરુદ્વારા ખાતે ધાર્મિક સમારોહ યોજવામાં આવ્યો હતો. શીખોના ગુરુ શ્રી તેગ બહાદુરજીની 350માં શહીદીના નિમિત્તે આ સમાગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે શીખ સમાજના અન્ય ધાર્મિક આગેવાનો શ્રી બચિતર સિંઘજી, શ્રી હરબંસ સિંઘજી અને સરદાર રામસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ સમાગમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત શબ્દ કીર્તનનો કાર્યક્રમ અને ગુરુ લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે અમૃતસરથી પધારેલા શ્રી રઘુવીર સિંઘજીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. आज जामनगर गुजरात में गुरुद्वारा श्री गुरु सिंह सभा में 9वें सतगुरु गुरु तेग बहादुर साहब जी महाराज जी का जो 350वां जो शहीदी का दिन बहुत श्रद्धा और सत्कार सहित समुचे दुनिया भर में मनाया जाएगा। उसके जो आरंभता है वो गुरुद्वारा गुरु के महल श्री अमृतसर साहब से हो चुकी है और उसी के संबंध में आज गुरुद्वारा सिंह सभा जामनगर गुजरात में शाम का जो समागम है उसका आयोजन किया गया है, ताकि जो गुरु तेग बहादुर साहब जी की शहादत है उस वक्त तिलक और जन्नू को बचाने के लिए, हिंदुओं के धर्म को बचाने के लिए 9वें सतगुरु गुरु तेग बहादुर साहब जी महाराज जी ने अपने शीश का बलिदान दिया था, अपनी शहादत दी थी। इस बात को, इस मैसेज को पूरी दुनिया में बताया जाए कि गुरु तेग बहादुर साहब जी की शहादत क्यों हुई थी, उसके पीछे क्या कारण थे, और उसी के संबंध में जो समागम है यहाँ पर आज का वो रखा गया है। और समागम में हाजिरी भरने के लिए संतों से प्रवचन करने के लिए जो दास यहाँ पर पहुंचे हुए। થોડા સમય અગાઉ દક્ષિણ ભારતના ઓડિશા રાજ્ય ખાતે કોલેજની એક છાત્રાની જાતીય સતામણીનો મામલો જાહેર થયો હતો. જે અનુસંધાને જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા આ અગાઉ એક વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ફરીથી આજે મંગળવારે એબીવીપીના કાર્યકરો દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે રસ્તા રોકો કાર્યક્રમ અને હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.
ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીક જોગવડમાં એક પરપ્રાંતીય યુવાનની હત્યા થઈ હતી, જે પ્રકરણમાં આકાશ અને અવનીશ નામના બંને શખ્સો ઝડપાઈ ગયા છે. જામનગરમાં સીધી લોકોની જમાતના એક હોદ્દેદારના સ્કૂટરને કોઈએ સળગાવી નાખ્યું હતું. ત્યારબાદ આ અંગે અખ્તર ઇસ્માઇલ વગીંડા ઉર્ફે મુનિયો બાદશાહ, નમીરા ફરદીન વગીંડા અને ઇમરનાથ જાહિદ એમ કુલ 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગરના પટેલ પાર્કમાં રહેતા બ્રાસપાટના ધંધાર્થી હરેશભાઈ લવજીભાઈ કોઠિયાના 45 વર્ષના પત્ની રમીલાબેને રંગમતી નદીમાં કૂદકો લગાવી દઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગર શહેર અને જિલ્લાના સેંકડો વાહન ચાલકોને રાજકોટમાં પ્રવેશતી વખતે ત્યાંની પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની રજૂઆત થઈ છે. જામનગર પોરબંદર રોડ પર આવેલા 3 પાટિયા, જામજોધપુર, ખટિયા અને કાલાવાડ તરફનો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જામનગરમાં રખડતા પશુઓની સમસ્યાની સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરા અને એઠવાડથી છલકાતી કચરા પેટીઓ પણ જોવા મળી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સૂચના આપી છે કે હવેથી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં વિદ્યાર્થીનું અને પિતા માતાનું નામ લખ્યા પછી અટક છેલ્લે લખવાની રહેશે. જામનગર સહિત રાજ્યભરના આંગણવાડી મહિલા કાર્યકરોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી 4 ઓગસ્ટે પાટનગર ગાંધીનગરમાં રેલી યોજાશે, જેમાં જામનગરના બહેનો પણ જોડાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 2023ની સાલમાં વીજ ચેકિંગ થયું હતું. આ મામલામાં હેમંત ભાયાભાઈ ગોજિયાને 3 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર ખંભાળિયા રોડ પર પંજાબનો 33 વર્ષનો યુવાન સુનિલ રવિવારી બજારના પાછળના મેદાનમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. 70 વર્ષના ભારતીબેન જગદીશચંદ્ર મોદી તે પારસભાઈ અને બિંદુબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં જ રોજે રોજ હંગામાની જોવા મળતી સ્થિતિ.
સંસદ સત્રના પ્રારંભે પ્રથમ દિવસે જ અચાનક રાજીનામું ધરી દેતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સમગ્ર દેશમાં ચર્ચા. સત્તાધારી કોર્પોરેટરો અને નગરજનોના વિરોધ વચ્ચે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજવા આગળ વધતી મનપા, બંને ધારાસભ્યોએ બાજી સંભાળવી જરૂરી. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ ફરી ચર્ચામાં. ઓસવાડ હાઇટ્સના મામલે FIR ન નોંધાય તે માટે હોદ્દેદારોના ધમપછાડા. જામનગરમાં મેળાના 8 ઓનલાઈન ટેન્ડરમાં ₹94 લાખની જંગી આવક મેળવતી મનપા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.